નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાની છે કલોંજીની. ઘણા બધા ખેડૂત મિત્રોની આપણી એક બીજી ચેનલ છે એની અંદર સતત કોમેન્ટ આવતી હોય કે સાહેબ કલોંજીના વાવેતરની માહિતી આપો. તો એ વિષય ઉપર આજે ચર્ચા કરીએ તો કલોંજી છે આપણા માટે ખૂબ અગત્યની છે. એ પહેલા આપ સર્વે દર્શક મિત્રોની એક વિનંતી છે કે જે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, લાઇક શેર કરવાનું ન ભૂલે અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અવારનવાર તમને આ ચેનલ ઉપર પણ જ્યારે માહિતી આપવામાં આવે ત્યારે પણ તમને માહિતી મળી જાય. આ બધી જ ચેનલ છે, ખાસ કરીને ફાર્મર ફેમિલી મનીષ અને જે ફાર્મિંગ છે, એ આપણી બે ચેનલો છે. એ ચેનલ ઉપર લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ખાસ આજનો વિષય છે કલોંજીની ખેતી. ઘણા બધા વર્ષોથી આપણા વિસ્તારની અંદર કલોંજીનું વાવેતર થાય છે. ઘણા બધા મિત્રોએ ગયા વર્ષેના અનુભવ ખૂબ સારા એવા લીધા હતા અને ખૂબ સારા ઉત્પાદન પણ લે છે અને બજાર ભાવ પણ ખૂબ સારા મળે છે. એટલે મારા હિસાબથી અત્યારે ઘણીવાર 10 ગુસ્તી બંધ થઈ જાય કે ભાઈ ખેડૂતે આવા માવઠા જેવી પરિસ્થિતિ થાય અથવા તો આવું વરસ થાય તો ખેડૂત શેનું વાવેતર કરે તેને થોડોક ફાયદો થતો હોય. તો ખાસ કરીને કલોંજી એક નવો પાક છે આપણા વિસ્તારની અંદર. કલોંજીને ઘણા મિત્રો કાળીજીરીના પાક તરીકે ઓળખતા હોય, પણ એ ખાસ આપણે અહીંયા છે આ ડીપલી ચર્ચા કરશું. કે ચર્ચા કરવા માટે હું આપની જોડે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, કલોંજી વિશે ઘણા બધા લોકો જાણતા હશે, ઘણા બધા ટેલિફોનિક સાહેબ કલોંજીની માહિતી આપો તો મને કંઈક ખળ હુજે. હવે કલોંજીની ખેતી છે આપણા માટે ખૂબ અગત્યની છે, કારણ કે કલોંજી એવા પ્રકારની કામ, ખાસ કરીને એમાં કઈ બહુ કાળજી વગરની કલોંજી, કાળજીની જરૂરિયાત બહુ રહેતી નથી, એટલા માટે ખાસ અગત્યનું છે. તો કલોંજીના ઘણા બધા પ્રકાર આવે. તમે અવારનવાર ક્યાંક ને ક્યાંક કલોંજી જોઈ છે, પણ આપણે એને ઓળખતા નથી, કારણ કે આપણે એનો અભ્યાસ નથી કર્યો એટલે આપણને ખ્યાલ નથી. હું તમને ફોટોગ્રાફ્સની અંદર બતાવું છું. આવા રંગબેરંગી ફૂલ તમે કોઈની કોઈ જગ્યાએ, કોઈ ગાર્ડનની અંદર ગયા હશો, કોઈ સિટીની અંદર ગયા હશો, કોઈ મંદિરે, સારા મંદિર હોય ને જ્યાં ડેવલપ કરેલું હોય ત્યાં સુશોભન પ્લાન્ટ તરીકે એટલે કે છોડ તરીકે છે એનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ આપણે એનું બ્યુટિફિકેશન એટલે કે જગ્યા છે એ સારી દેખાય એની બોર્ડર ઉપર છે કલોંજીનું મોટા ભાગે વાવેતર થતું હોય છે, પણ આપણને આઈડિયા નથી હોતો અને એનું બધા વેરાયટીની અંદર બધા ગુણ નથી હોતા. એટલે અમુક ફૂલ માટે કે ખાલી સુશોભન માટે ઉપયોગ કે જેની અંદર રંગબેરંગી ફૂલો આવે છે. આપણે જે વાત કરવી છે એ ખેત ઉત્પાદન લેવા માટેની વાત કરવાની છે. એટલે ખાસ કરીને કલોંજીના એવા ઘણા બધા પ્રકાર તમે ફોટોગ્રાફ્સની અંદર જોવો છો એ પ્રમાણે હોય છે. કલોંજીનું ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ કલોંજીનું વાવેતર ક્યારે ખરેખર કરી શકાય. હવે દોસ્તો, કલોંજીનું વાવેતર છે એ તમે ઓક્ટોબર મહિનાથી લઈ અને તમે નવેમ્બર મહિના સુધી કરી શકો. એટલે હજી આપણી પાસે 1 મહિના સુધીનો સમય છે. ઓક્ટોબરમાં કરી શકાય, બરાબર, અને ત્યાંથી લઈ અને નવેમ્બરની અંદર પણ કરી શકાય. એટલે હજી તમને એવું થાય તો 25 નવેમ્બર એટલે ઠંડી. આ કલોંજીનો પાક છે ને એ ઠંડા પ્રદેશનો પાક છે, એટલે કે એને ગરમ હવા છે એ માફક આવતી નથી, તડકો છે એટલે ગરમી એટલી બધી માફક આવતી નથી. ને અત્યારે છે તમે જોવો છો વાતાવરણની અંદર પુષ્કળ માત્રાની અંદર રાતના ખૂબ ઠંડી પડે પણ દિવસના એટલો બધો તાપ પડે છે કે આપણે કલોંજીના છોડ છે એ સર્વાઈવ ન થઈ શકે. એના માટે થઈ અને તમે 25 નવેમ્બર આસપાસનો સમયગાળો છે એ તમે પકડશો તો તમને ખૂબ સારો એવો ફાયદો થશે. ત્યારે તાપમાન જનરલી છે ને એ 25 થી 30 ડિગ્રીની વચ્ચે આવી જવું જોઈએ, બરાબર. અત્યારે તમને એવું લાગશે કે રાતનું તાપમાન છે ઠાર પડે એટલે રાતના ખુલ્લા ખેતરની અંદર સૂઈ શકાય એવી પરિસ્થિતિ નથી, પણ દિવસના તડકો એટલો પડે છે. એટલે ખાસ 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે દિવસ ને રાતનું બેલેન્સ થતું હોય આવા સમયગાળાની અંદર જો કલોંજીનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન તમે છે મેળવી શકો છો. એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે ને હજી કોઈને વાવી હોય તો વાવી શકાય, બરાબર. અને આગળ એની બધી જ માહિતી આપણે આપવાના છે, એટલે વિડીયો કાપ્યા વગર જોશો એટલે તમને મજા આવશે. હવે વાવેતર અંતર કેટલું રાખવું જોઈએ. વાવેતર અંતરની વાત કરીએ તો 2 હાર વચ્ચે આપણે ખાસ કરીને 18ની જાળી રાખી શકીએ, બરાબર. 18 ઇંચ. ઘણા છે એમાં 12 ઇંચે પણ વાવેતર કરી શકે, 30 સેન્ટીમીટરે પણ વાવેતર કરી શકે. આપણે હાથી હરડ હાંકવાનું હોય, વ્યવસ્થિત પાક આપણો થતો હોય, જમીન સારી હોય, કારણ કે રાજસ્થાનની અંદર આનું મેજોરિટી વાવેતર થાય. ત્યાં રણ પ્રદેશની જમીન, ટૂંકા વિસ્તારની જમીન, ત્યાં પાણીની એટલી બધી સુવિધાઓ નથી. એટલે જો તમને અનુકૂળ આવતું હોય તો 12 ઇંચ
અથવા 18 ઇંચ ગમે ત્યારે તમારી જમીનના પ્રતના આધારે, કાળી જમીનને બધા પાકનો વિકાસ સારો થતો હોય તો 18 ઇંચે, નબળી જમીન હોય તો 12 ઇંચે તમે એનું વાવેતર કરી શકો. એટલે 18ની જાળી અથવા 12ની જાળીએ તમારે વાવેતર કરી શકાય. ઘણા એને સાંટીને વાવેતર કરે છે, પણ સાંટીને વાવેતર કરવા કરતા લાઈનની અંદર જો વાવેતર કરવામાં આવે તો કલોંજીની અંદર છે એ બેસ્ટ રહેશે. એ પછી બિયારણના દરની વાત કરીએ તો મિત્રો બિયારણ છે સાંટીને વાવેતર કરશો તો 2 કિલા જેટલું કલોંજીનું બિયારણ વયું જાય. પણ તમારે જો વાવેતર લાઈનમાં કરવાનું હોય તો તમારે 1.25 કિલો બિયારણ જોઈએ. કેટલું? 1.25 કિલો. 1 કિલો અને 250 ગ્રામ બિયારણ 1 વીઘાની અંદર, 16 ગુઠાના વીઘાની આ ચર્ચા થાય છે. 1.25 કિલો બિયારણનું કલોંજીનું વાવેતર કરશો એટલે રેડી થઈ જાય. ઘણા એવું કહે કે સાહેબ કલોંજીનું બિયારણ જોયું નથી. તમે ડુંગળીનું બિયારણ જોયું? કાળું બી આવે ને ડુંગળીનું, એવા જ પ્રકારનો અહીંયા ફોટોગ્રાફ મૂકું છું. એ પ્રમાણે કલોંજીનું કાળું બિયારણ આવે, એને કાળી જીરી તરીકે ઘણા બધા ઓળખે, પણ કાળી જીરી કાળી જીરી હંમેશા કાળું જે જીરું છે એના જેવી હોય છે, પણ એ કાળી જીરી આ નથી. આ કલોંજીને અંગ્રેજીમાં નાઇજેલા કહેવાય. નાઇજેલાનું તેલ છે એ ખાસ કરીને આપણે ઉપયોગ કરવાનો હોય. તમે મેડિકલની અંદર જઈને કહો ને કલોંજીનું તેલ આપો તો એ આપશે. કાળી જીરીનું તેલ આપો તો એ મેડિકલ વાળો અટવાઈ જાય, કારણ કે ભણમ ગણન હોય કે નહીં. એટલે એને તમારે નાઇજેલા અથવા તો કલોંજી જ કહેવી પડે. એટલે બિયારણનો દર છે એટલો બધો હોય. પાકવાના દિવસો, હવે આનું વાવેતર એવા માણસોએ જ કરવું જેને એના ખેતરની અંદર ઉનાળુ પાક વાવવાનો નથી અથવા તો સારો વાવવાનો હોય. કારણ કે ઉનાળાની અંદર આ હંમેશા છે, એક તો આની અંદર 75 થી 80 દિવસ પછી તો આમાં ફૂલ આવે. કેટલા? ફૂલ અવસ્થા આવે આમાં ઘણી વાર. આ જે રિસર્ચનો ડેટા છે એના આધારે છે. પણ આનો પાકવાના દિવસો છે એ ખાસ કરીને જોઈએ તો 135-40 દિવસે આ પાકે છે. પાકવાના દિવસો છે એ 130 થી ગણો નહીં, 140 દિવસનો સમયગાળો કલોંજી છે એ લે છે. એટલે ઓલમોસ્ટ તમારે 4.5 થી 5 મહિના સુધીનો હાર્વેસ્ટ કરી રહીએ અને ખેતરમાંથી ઘેરે પુગાડીએ ને એટલે 5 મહિના વયા જાય એમ સમજી લેવાનું, બરોબર. અને આને ઝીણા ઝીણા ડોડવા આવે છે આની ઉપર, એટલે એને ફૂંકાતા થોડીક વાર લાગશે. એટલે આવી રીતના કલોંજીના તમને અહીંયા ડોડવા પણ બતાવું છું ફોટોગ્રાફની અંદર. એ રીતના કલોંજી છે એ પાકવાના દિવસો એના હોય છે. હવે તમને એવું થાય કે પાકી આ બધી વાત તો સાચી છે, પણ જાત કઈ વાવવી, કઈ જાતનું વાવેતર કરવું જોઈએ? તો મિત્રો કલોંજીની જૂની જાત છે આઝાદ નામની જાત આવતી હતી, બરાબર. તો એ અજમેર જે સ્પાઇસીસ સંશોધન કેન્દ્ર, સૂકા મસાલાનું જે કેન્દ્ર છે જે અજમેર ખાતે આવેલું છે, કારણ કે રણ વિસ્તારની અંદર રાજસ્થાનની અંદર આ બધું એક સ્પાઇસીસ બાઉલો સ્પાઇસીસ તરીકે ઓળખી શકાય. તો ત્યાંથી અજમેર ખાતેથી આઝાદ નામની જે વેરાયટી હતી એ ડેવલપ કરવામાં આવી હતી. એનું પણ સારું એવું વાવેતર થતું હતું. અત્યારે અજમેર કલોંજી 1 નંબરની જાત અને નવીન જાત છે અજમેર કલોંજી 20 નંબરની જાત. બજારની અંદર ખૂબ સારું એવું અત્યારે આ મોટા ભાગના વિસ્તારોની અંદર આનું વાવેતર થાય. આની અંદર ઓલમોસ્ટ 30% જેટલું તેલ હોય, બરાબર. અને ઉત્પાદન ક્ષમતા છે એની 1 હેક્ટરે 1000 કિલો, બરાબર. એટલે ખૂબ સારી 50 મણ જેટલી છે, એટલે 8 થી 10 મણ. પણ અમારા આ વિસ્તારના ખેડૂતોએ 1-2 વર્ષ પહેલા કલોંજીનું વાવેતર કર્યું, એટલે સરેરાશ એને 12 થી 13 મણનો ઉતારો આવે. એટલે તમને એમ થાય કે ઉત્પાદન સાહેબ આનું કેટલું આવે, તો 12 થી 13 મણ છે કલોંજી જનરલી થતી હોય. આ વેરાયટીની ઉત્પાદન ક્ષમતા છે 8 થી 10 મણ એવરેજ નોંધાયેલી છે. ક્યાં? રાજસ્થાનના રણ પ્રદેશની અંદર. એ સિવાયની વેરાયટીઓ ઘણી બધી બજારની અંદર આવતી છે. તમને અમુક જે એગ્રો છે ત્યાંથી આની માહિતી મળી જશે, અથવા તો ત્યાંથી આનું બિયારણ છે એ મળી જતું હોય છે. ઘરઘરાવ બિયારણ મળે તો પણ તમારે સમજવાનું કે અજમેર કલોંજી 1 નંબરની જાતનું બિયારણ આપણને મળ્યું છે. અને બીજું જો 20 નંબર મળે તો ઠીક છે. એ બિયારણની માહિતી માટે તમે અજમેરનું જે સંશોધન કેન્દ્ર છે એના અહીંયા નંબર નાખું છું, એ નંબર ઉપર ફોન કરી અને પૂછી શકો છો. વધારે માહિતી એ લોકો તમને આપશે બિયારણની, બરાબર. ઉત્પાદનની વાત 12 થી 13 મણ. હવે તમને એવું થાય કે સાહેબ કયા યાર્ડમાં વેચવા જાવી, આનો બજાર ભાવ શું હોય, તો એ પણ તમારા માટે અગત્યનું છે. કારણ કે કલોંજીને ક્યાં વેચવા જાવી, તો મોટા ભાગે ગોંડલ યાર્ડની અંદર આના વેપારીઓ છે એ ખરીદવા માટે આવતા હોય છે. તો ગોંડલ યાર્ડનો મને આઈડિયા છે કે ત્યાં કલોંજીનું મોટા ભાગે છે એ ખરીદી થાય છે. તો આપણે ગોંડલ યાર્ડની અંદર આનો જનરલી ભાવ છે એ ગયા 2 વર્ષોની અંદર જોઈએ તો 3000 થી લઈ
અને 4000 વચ્ચેનો રહેલો હતો, બરાબર. એવું છતાં કોઈને વધારે ભાવ મળ્યો છે, કોઈને ઓછો ભાવ મળ્યો, પણ એવરેજ એટલો ભાવ રહેશે એટલે કલોંજીની અંદર એટલું ખાસ નુકસાન ન જાય. 12 13 36 એટલે 36,000. આની અંદર કોઈ એવા ખાસ રોગ જીવાત આવતા નથી. હવે ખાતરની વાત કરી દઈએ સાહેબ, કલોંજીની અંદર ખાતર નાખવું હોય તો કયું ખાતર નાખી શકાય? તો કલોંજીના પાકને સામાન્ય રીતે આપણે જીરું, ધાણા, વરિયાળી એ બધાની અંદર નાખીએ એવું 20 20 0 13 આ જે ખાતર આવે છે એ તમે તમારા 16 ગુઠાના વીઘામાં 10 કિલોથી 15 કિલો સુધીની રેન્જમાં નાખવાનું છે. કારણ કે આની અંદર નાઇટ્રોજન આવી ગયું, ફોસ્ફરસ આવી ગયું ને સલ્ફર આવી ગયું, પોટાશ હોતું નથી. એટલે NPS આ જે ખાતર આવે છે એ તમે 10 થી 15 કિલો જ્યારે જમીનની તૈયારી કરતા હોય ત્યારે નાખી દો તો તમને ખૂબ સારા પરિણામ મળવાના છે. સિવાય સુસિયા જીવાત અને રોગો ન લાગે એના માટે થઈને લીંબોળીનું તેલ બજારની અંદર આવે છે. એની જે સ્ટાન્ડર્ડ અને સારું હાઈ પાવર ધરાવતું લીંબોળીનું તેલ, કારણ કે આને શરૂઆતમાં 50 દિવસનો પાક થાય ત્યાં સુધી કદાચ સુસિયા જીવાત લાગે તો એના માટે છે લીંબોળીના તેલનો ઉપયોગ કરજો. એના માટે અહીંયા આપેલા નંબર ઉપર કે ભાઈ હાઈ પાવર લીંબોળીનું તેલ કયું આવે તો એનો સંપર્ક છે અહીંથી કરી શકાય. એ સિવાય જો પાછળથી આજે એના ડોડવા આવે, આપણે એને કહીએ છીએ ડોડવા, તો એના ડોડવાને કોરી ખાનારી ઈયળ આવી જાય તો ઈયળના નિયંત્રણ માટે છે તમે ક્લોરોન્ટ્રીના પ્રોલ કરીને જે દવા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. એટલે કલોંજી બાબતે છે ખાસ કરીને એટલી માહિતી આપવાની હતી. છતાં જે લોકોને વધારે માહિતીની જરૂરિયાત હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો. બીજું, જે લોકો કલોંજીનું વાવેતર કરે છે અથવા તો જે વિસ્તારની અંદર કમોસમી વરસાદના કારણે જે ચારો બેસ્યો નથી તો ચારા માટેની કાળી જુવારનું બિયારણ અત્યારે જો વાવી દો તો તમારા માટે ભરપૂર સારો થઈ જશે. એટલે ચારા માટેની કાળી જુવારના બિયારણની વધારે માહિતી માટે અહીંયા આપેલા છે નંબર, એની ઉપર તમે સંપર્ક કરજો, જેથી કરીને તમને એનું બિયારણ છે સરળ વ્યવસ્થિત રીતના મળી જાય અને આપણને સારો છે ખૂબ સારો મળી રહે. અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.